વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શપથ ગ્રહણ સમારોહમાં પાડોશી દેશના રાષ્ટ્રપ્રમુખને આમંત્રણ આપ્યું, જેનો સહજ સ્વીકાર સૌ દેશોએ કર્યો. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે સહિત પાડોશી દેશોના પ્રમુખ પણ પધાર્યા હતા, જેના કારણે ભારતના પાડોશી દેશો સાથે સારા સંબંધો સ્થાપવા તરીકેની ઇમેજ બંધાઈ. જાણકારો કહેવું છે કે એશિયાના સૌથી મોટી અર્થવ્યવસ્થાને નવા શિખરો પર સર કરવા અને ચીન સાથે પ્રતિસ્પર્ધા કરવાના ઉદ્દેશથી જાપાન સાથે ભારત ગઠબંધન કરવા માંગે છે. જાપાનની જીજી પ્રેસે રિપોર્ટ આપ્યો હતો કે મોદી સૌથી પહેલા જાપાનની યાત્રા પર આવશે. ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલય આ મામલે સફાઈ આપી કે મોદી આગામી મહિને જાપાન યાત્રા પર જ જશે, પરંતુ મોદી પોતાની વિદેશ યાત્રાની શરૂઆત પાડોશી દેશ ભૂટાનથી કરશે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં મોદી સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા અમેરિકા જશે અને તેની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ થશે. જાપાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટો ઉદ્યોગ છે. ભારત તેના માટે એક મોટું બજાર બની શકે તેમ છે. જોકે જાણકારોનું કહેવું છે કે ભારત અને જાપાન માત્ર આર્થિક કારણોસર એક સાથે નથી, પરંતુ તેમને ચીન પણ જોડે છે. બંને દેશોની ચીન સાથે સીમા વિવાદ છે. ચીન સતત પોતાનું સૈન્ય તાકાત વધારી રહ્યું છે, જેના કારણે ભારત અને જાપાન બંને ચિંતિત છે. પૂર્વ ચીન સાગરના અનેક ટાપુઓ પર જાપાન પોતાનો દાવો કરી રહ્યું છે, તો ચીન પણ આ ટાપુઓને પોતાને ગણાવી રહ્યું છે. આ મુદ્દે ચીન અને જાપાન વચ્ચે મતભેદ છે. આ તરફ ભારત અને ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે સીમા વિવાદ છે. આ સિવાય ભૂટાન ભારતનું હંમેશા સહયોગી રહ્યું છે. ચીન સાથે તેનો મતભેદ થતા રહ્યા છે. જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, તે જાપાનનો સાથીદાર છે અને અમેરિકા પણ ચીનની વધતી આર્થિક અને સૈનિક તાકાતથી નાખુશ છે. જાપાન અને ભારતના સંબંધો પણ અમેરિકાને પસંદ આવશે. જો કે એ વાત અલગ છે કે આ દિન સુધી અમેરિકા મોદીને વિઝા આપવા આનાકાની કરતું રહ્યું છે, પરંતુ હવે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને કૂટનીતિના મામલામાં સમય સૌથી વધુ બળવાનો હોય છે. કોઈપણ દેશ સદા દુશ્મન કે દોસ્તી નથી રહેતું. દોસ્તી અને દુશ્મની નક્કી થાય છે સમયના આધારે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.